રાજકોટમાં સોમવારે સહકારી ખેડૂત સંમેલનનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સભામાં જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરી શકે તેવા પણ અત્યારે સંકેતો મળી રહ્યા છે। જામકંડોળામાં જે આ વાર્ષિક સાધારણ સભા યોજાતી હતી તે પહેલી વખત રાજકોટની અંદર યોજાવા જઈ રહી છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ આ જ કાર્યક્રમમાંથી કરવામાં આવશે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની કે જ્યાં રાજકોટમાં સહકારી અને ગૃહમંત્રી એવા અમિત શાહ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે હવે જયેશ રાદડિયા દ્વારા અત્યારે આ કાર્યક્રમને લઈને અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। રાજકોટમાં સોમવારે સહકારી ખેડૂત સંમેલનનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળવા જઈ રહી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સભામાં જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરી શકે તેવા પણ અત્યારે સંકેતો મળી રહ્યા છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જામકંડોળામાં જે આ વાર્ષિક સાધારણ સભા યોજાતી હતી તે પહેલી વખત રાજકોટની અંદર યોજાવા જઈ રહી છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ આ જ કાર્યક્રમમાંથી કરવામાં આવશે। સાથે જ સંમેલનમાં ખેડૂતો અને તેમજ સભાસદો માટે મોટી જાહેરાત પણ થઈ શકે છે। જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યારે કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓનું એક સાધારણ સભા મળવા જઈ રહી છે। અત્યાર સુધી આ સાધારણ સભા જામકંડોળા ખાતે મળવામાં આવતી હતી અને હવે આ સાધારણ સભા હવે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવી છે। આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ અત્યારથી વ્યક્ત કરવામાં આવી છે। જયેશ રાદડિયા સહિતના સહકારી આગેવાનો અત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે ખેડૂતો અને સહકારી સભાસદો માટે અહીંયાથી મોટી જાહેરાત પણ થઈ શકે તેવા સમાચારો મળી રહ્યા છે। સાથે વર્ષો પહેલા આ જ ગ્રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતોના મસીહા ગણાતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાએ પણ આ જ રેસકોર્સના ગ્રાઉન્ડમાંથી એક શક્તિ પ્રદર્શન કર્યું હતું અને વર્ષો બાદ હવે ફરીથી આ જ રેસકોર્સનું ગ્રાઉન્ડ હવે સાક્ષી પુરાવા જઈ રહ્યું છે કે જયેશ રાદડિયા પણ આ જ ગ્રાઉન્ડમાંથી એક સાધારણ સભા થકી એક શક્તિ પ્રદર્શન કરે તેવા સંકેતો મળી રહ્યા છે। સહકારી સંસ્થાઓની આ સાધારણ સભા વર્ષો થયા જામકંડોળા ખાતે મળતી હતી અને હવે આ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર અમિત શાહની હાજરીમાં આ સંમેલન અને સભા યોજાવા જઈ રહી છે। ત્યારે અનેક અટકળો લગાડવામાં આવી રહી છે। તેના ભાગરૂપે કાર્યક્રમ પહેલા જયેશ રાદડિયા દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ સાંભળીએ। આગામી 22 તારીખને સોમવારે બપોરે 1:30 વાગ્યે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી 7 જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવા માટે જઈ રહી છે। દર વર્ષે આ સાધારણ સભા જામકંડોળા મુકામે મળતી હોય છે, પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે હેડ ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે। બેંકના 2 એવા મહાપુરુષ કે જેને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો એવા બેંકના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની
પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જે છે એમનું અનાવરણ માન્ય અમિતભાઈના વરદ હસ્તે થશે અને ત્યારબાદ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ સહકારી સંમેલન અને 7 જિલ્લા કક્ષાની સાધારણ સભાની કાર્યવાહી અહીંયા થશે અને ખેડૂત સંમેલનના ભાગરૂપે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ કોણ ઉપસ્થિત રહેશે, કઈ રીતનો કાર્યક્રમ હશે, ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કીધું કે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે. અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો, ધારાસભ્યો, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી, દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે. ખેડૂતો માટે કઈ સહાય બેંકની દર સાધારણ સભાની અંદર હંમેશા હું કાયમી માટે મંડળી અને ખેડૂતો માટે જાહેરાત કરતો હોઉં છું. રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ભારતની ટોચનું સ્થાન ધરાવતી જિલ્લા સહકારી બેંક છે કે જે હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે. એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત ત્યારે કરવાનો છે.